સમાચાર વડિયા પીજીવીસીએલની છેલ્લા કેટલાય સમયથી પણ અનાવડતથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। અવારનવાર વીજળી ગુલ થઈ જવી, ઝટકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડિયા પીજીવીસીએલની છેલ્લા કેટલાય સમયથી અનાવડતથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। અવારનવાર વીજળી ગુલ થઈ જવી, ઝટકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને એક દિવસમાં 5 થી 6 વાર વીજળીનો પાવર કટ કરીને પીજીવીસીએલ તંત્ર દ્વારા વડિયાવાસીઓને માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડી રહી છે ને પ્રી મોન્સૂન કામગીરીઓ માત્ર કાગળ પર કરીને પીજીવીસીએલ વિભાગ શું સાબિત કરવા માંગે છે તે વડિયાના સ્થાનિકોને સમજાતું નથી। ઝેરોક્સ, ખાણીપીણી સહિતના નાના ધંધાર્થીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોય ત્યારે યનકેન પ્રકારે વીજળી કાપ કરીને વડિયા શહેરના પીજીવીસીએલ વિભાગ સ્થાનિકો વેપારીઓને ત્રાસ આપવાની કાર્યશૈલી સામે વડિયા વેપારીઓમાં રોષની લાગણીઓ વ્યાપી ગઈ છે। જ્યારે અગાઉ થોડા દિવસો પહેલા વડિયા પીજીવીસીએલના 11 કેવી લાઇન એલટી લાઇન ઉપર પડતા વિડિયા ગ્રામ પંચાયતની હજારો લાઇટો બળીને ભસ્મ થઈ ગઈ હતી, તો સાથે સાથે રેસિડેન્સી લોકોના ટીવી, ફ્રીજ સહિતના ઉપકરણો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે, જે અંગે સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી હતી। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। કેટલા દિવસથી હેરાન છો વેપાર ધંધામાં? આમ તો આખો ઉનાળો લો વોલ્ટેજ નો પ્રોબ્લેમ, એસી તો હાલતું જ નથી રાજુભાઈ, શું કરવું અમારે? આ એસી લઈને તો અમે શું હવે ગરમીમાં આમ જો પલ્લી ગયા। દિવસમાં કેટલી વાર કાપ થાય? દિવસમાં તો કઈ યાદ જ નથી રહેતું કેટલી વાર કાપ થાય। રોજ 5-6 વખત તો કટિંગ થઈ જ જાય ને? થતું જ છે। એવો મુદ્દો છે, છેલ્લા 15-20 દિવસથી આ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। અવારનવાર લાઇટના કાપથી લોકો વડિયાને જનતા ત્રાહિમામ છે। દર રવિવારે મેન્ટેનન્સનો કાપ હોવા છતાં કામ અધૂરું રહી જાય છે। જરીક છાંટા પડે તો લાઇટ ફૂલ થઈ જાય અને પાવર ડીમ ફૂલ થાય છે, જેથી ઘણાના તો ફ્રીજ, ટીવી બધું બળી ગયું છે, પણ પીજીવીસીએલના અધિકારીઓ કશું ધ્યાન દેતા નથી। અનેક વાર લોકોએ વડિયાના જનતાએ જાણ કરવા છતાં કશું અત્યાર સુધી કંઈ ધ્યાન દેતા નથી। કાલે લાઇટ વહી જાય, આ લાઇટ જવાથી નાના નાના ભૂલકાઓ અને અસહ્ય બફારો સહન કરવો પડે છે, લોકો ત્રાહિમામ છે, જેથી કરીને એવું સાબિત થાય છે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે।